અમે 65-70 વર્ષના છીએ. આજે હું આવું કહું કે અમે બાજીએ છીએ એટલામાં સમજી જાઓ તમે કે કેટલો પ્રેમ હોય તારા આવું થાય. જો આમાં બે વસ્તુ એટલે છે આ તો ભાઈ સમજો તમે એ આ તમને જીવનમાં અમારો મુકેશ. દાખલો કેમ કહું છું કે એવું જીવન જ જીવજો એમ. બધા એવું જીવન જીવજો. હા, બસ. ઘણી વખત પત્તા રમીએ ઘણી વખત છે ને, પત્તા રમીએ ઘણી વખતે એવું હોય છે કે ફેમિલીમાં આપણે કહીએ તમે આમ જાણે કહું અને કોકને એમ થાય કે આ શું આ કેમ આવું કરતા છે આપણે કેમ હું આવું કરી શકું છું એનું જો કોઈને અભ્યાસ હોય તો જ ખબર પડે કે આ પ્રેમ સિવાય થાય નહીં. એટલે એવું જીવન તમારા બધાની લાઈફમાં રાખજો. આમાં શું છે ભાઈ જુઓ તમે આવું બધું જુઓ ને તો તમને સારો પ્રસંગે હોય કોઈક વખતે કોને ખબર છે ખોટું પણ આવે તો એ પણ તમને આયોજન કરતા શીખવું પડે કે નહીં તો તમે અઘરા એક પેલું કહેવાય ને અઘરા એટલે આમ છોટા છીટા રહો ને તો તમને આવો પ્રસંગ આવે ને ત્યારે તમે પોતે કંઈ કરી શકો નહીં. આભરો મારી વાત એક બીજી વાત આપો કે હું આવું કહું છું ને એટલે બધા દિવસો કે બધા વસ્તુ સરકાર સાચી વાત સુખ દુઃખ તમારા જીવનમાં આવશે જ એ તમને કહી દઉં. સુખ દુઃખ અમે અમારા જીવનમાં શું છે છતાં 65 વર્ષથી આવું કહી શકું ગમત કરી શકું છું. એટલે તમે ગમત કરજો. કોઈ વખતે સુખ દુઃખ આવે ને તો પણ કેવું કરવાનું સંપન્ન શાંતિ કેવું રાખવાનું. સુખ દુઃખ આવે તો પણ સંપન્ન શાંતિ રાખી. કદી